મોહમાયાથી બંધાયેલ માટીના પૂતળાને ગળેથી કશું છૂટતું નથી। માણસને કોઈ વ્યક્તિનું વ્યસન હોય કે કોઈ વસ્તુનું હોય તેને છૂટતા ખરેખર વાર લાગે છે, પણ નેતાઓનું કંઈક અલગ છે। નેતાઓને સત્તા મળ્યા બાદ પદનો પાવર અને સુવિધાઓ છોડવી ગમતી નથી। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। એક એવા જ કિસ્સાની વાત કરવી છે। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા પોતે હવે હોદ્દા પર ન હોવા છતાં તેમની 4 વ્હીલ ગાડીઓમાં મોટર વ્હીકલ એક્ટની અવગણના કરી સાંસદ લખેલી પ્લેટ લગાવેલ જોવા મળેલ છે। સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા દ્વારા નારણ કાછડિયા પોતે સાંસદ ન હોવા છતાં બોર્ડ લગાવી રોફ જમાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પૂર્વ સાંસદ નારણ કાછડિયા પોતે સાંસદ ન હોવા છતાં સાંસદની પ્લેટ ગાડીમાં રાખતા હોવાનો ગુનો દાખલ કરવા તેમને રજૂઆત કરી છે। આવતા 7 દિવસમાં જો કાર્યવાહી પણ નહીં હાથ ધરવામાં આવે તો કલેક્ટર કચેરી સામે ઉપવાસ કરી બેસવાની નાથાલાલ સુખડિયાએ ચીમકી પણ આપી છે। સૌથી પહેલા નાથાલાલ સુખડિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નાથાલાલ સુખડિયા, સામાન્ય માણસ જ્યારે મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરે ત્યારે ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ એ મોટો દંડ કરતા હોય છે। ત્યારે મારી 1 વર્ષથી જે સાંસદની ચૂંટણી ગયા પછી નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે, સાંસદ લખેલું છે। અને આ બાબતે વખતો વખત છેલ્લા 6-8 મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો, આમની સામે કાયદેસર પગલાં ભરો। જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ, પીએસઆઈ લખીને નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય, તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે। સાંસદ નથી, હવે એને લોકો ચાહતા પણ નથી। તો મારી આજરોજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત હતી કે ભાઈ 7 દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમ પ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલાં ભરો, દંડની કાર્યવાહી કરો। અન્યથા હું જો પગલાં ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ। જે પ્રમાણે નાથાલાલ સુખડિયા કહી રહ્યા છે કે સાંસદને મોહ નથી છૂટી રહ્યો અને મોટર વ્હીકલ એક્ટનું જે નિયમ છે તેને પણ પાલન નથી કરી રહ્યા, ત્યારે પ્રશ્ન એ થાય કે જો નેતાઓ જે નિયમોનો ઉલાળ્યો કરશે તો સામાન્ય પ્રજાને શું કહેવું? એક બાજુ છે નેતાઓ જે છે અને જે અધિકારીઓ છે તે લોકોને કહે છે કે તમારે હેલ્મેટ પહેરવાનું છે, તમારે આ રીતના ગાડી ચલાવવાની છે, તમારે સિગ્નલને ફોલો કરવાના છે, અને બીજી જ બાજુ છે નિયમોનો ઉલાળ્યો કરતા નેતાઓના દ્રશ્યો સામે આવે છે। ત્યારે પ્રશ્ન એ થાય કે નેતાઓને નિયમ શીખવવાની જરૂર છે કે સામાન્ય લોકોને નેતાઓને સલાહ આપવાની જરૂર છે? સૌથી પહેલા તમે તો નિયમ શીખો કે શું નિયમ છે, અને ખાસ કરીને જે નેતાઓ અને અધિકારીઓ છે તેને પદ અને પ્રતિષ્ઠાનો એક પાવર છે, એક સુવિધા છે, તે પદ ગયા પછી પણ છોડવી નથી ગમતી। ક્યાંક ને ક્યાંક સરકારના પૈસે લીલાલેર કરવાની મજા આવતી હોય, સરકારે જે પદ આપ્યું છે તે પ્રતિષ્ઠાનો પાવર કરી અને લોકોને કહેવાય કે લોકો સમક્ષ એક પોતાની છબી અલગ ઊભી કરવી હોય, આવી બધી માનસિકતા ધરાવતા લોકો છે તે આવું કરતા હોય છે। ત્યારે હવે જોવું રહ્યું કે સાંસદ છે તે આ પ્લેટ ઉતારે છે કે તે પછી પોતાના પાવર અને સરકારના જે અમુક નેતાઓના પાવરથી પોતે મોટર વ્હીકલ એક્ટ છે તેનો નિયમ છે તે ફોલો નથી કરતા, તે હવે જોવું રહ્યું। કારણ કે સામાન્ય લોકોને તો બહુ કહેવામાં આવે છે કે તમે આમ કરો, તમે તેમ કરો, પહેલા તમે શું કરો છો એ તો જુઓ। આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DS9 TV ન્યૂઝ। નમસ્કાર।